આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રેશન કાર્ડના લાભાર્થીઓના ઈ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ દ્વારા ઈ-કેવાયસી સેવા શરૂ કરવામાં આવી છે. કામગીરીને સુલભ બનાવવા માટે ડિલિવરી માટે પોસ્ટ ઓફિસ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ અન્ન ભંડાર અને સસ્તા અનાજની દુકાનો પાસે કેમ્પનું આયોજન કરીને રેશન કાર્ડ લાભાર્થીઓને ઈ-કેવાયસીની પ્રક્રિયા સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ સુવિધાથી અમદાવાદ શહેરના આશરે 13 લાખ લાભાર્થીઓને લાભ મળશે. ટપાલી દ્વારા પણ કોઈપણ ચાર્જ લીધા વગર કાર્ડ ધારકોને તેમના ઘરેથી પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. રેશન કાર્ડ લાભાર્થીઓ તેમના આધાર કાર્ડ, રેશન કાર્ડ તેમજ આધાર કાર્ડથી લિંક મોબાઈલ સાથે તેમની નજીકની ડિલિવરી પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ ત્યાં પોસ્ટમેન મારફતે પણ ઈ-કેવાયસીની પ્રક્રિયા કરાવી શકશે. જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના કોટડા ગામે 2,75,98,000ના ખર્ચે તૈયાર થનાર વિશ્રામગૃહનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે શ્રી બાવળિયાએ જણાવ્યું હતું કે આ વિશ્રામગૃહ ધંધુકાથી ગોંડલ સુધીના રાજ્ય ધોરીમાર્ગ પર બનાવવામાં આવશે. આશરે 854 ચોરસ મીટરમાં બનનાર વિશ્રામગૃહમાં વીઆઈપી સ્યુટ રૂમ, કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુમાં શ્રી બાવળિયાએ જસદણ અને વિછિયા તાલુકામાં સિંચાઈ, ખેડૂતો માટે વિવિધ યોજનાઓ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, મગફળી ખરીદી સેન્ટર, સૌની યોજનાની કામગીરી તેમજ નજીકના ભવિષ્યમાં થનાર વિવિધ વિકાસના કામો અંગે વિગતવાર માહિતી આપી હતી. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ખેડૂતે ખેતીમાં સફળતા મેળવી છે. તેમણે 7 વીઘા જમીનમાં નવા પ્રકારના ડોલર ચણાનું વાવેતર કરીને સફળતાપૂર્વક ઉત્પાદન મેળવ્યું છે. ભવ્ય ચૌધરી નામના આ ખેડૂત અન્ય યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ અંગે તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. આનું બિયારણ અલગ જે દેશી ચણા આવે એના કરતા થોડું મોંઘું આવે છે. આનો ઉપયોગ છોલે ચણા તરીકે આપણે કરતા હોઈએ છીએ તો આનો ભાવ જે નોર્મલ ચણા હોય એનો 1,000 અથવા 1,200 રૂપિયા ભાવ મળતો હોય છે, પણ આ ચણાનો કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કામ કરીએ તો 2,000 થી 2,200 રૂપિયા મણનો ભાવ મળતો હોય છે. આજે જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકને તેમની 133મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા ઇન્દુચાચાના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યાએ પુષ્પાંજલિ અર્પી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્દુચાચાએ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવીને સ્વતંત્રતાની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પાકિસ્તાનની જેલમાંથી 22 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેમાંથી દીવના 3 માછીમારોનો સમાવેશ થાય છે. આ ત્રણેય માછીમારો દીવના વણાકબારાના છે. આ માછીમારો આજે સ્વદેશ પરત ફરે તેવી શક્યતા છે. આ સમાચાર સાંભળીને માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ઓલપાડના દાંડી બીચ ખાતે ત્રિદિવસીય દાંડી સી ફૂડ ફેસ્ટિવલ 2025નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો. 23 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં સી ફૂડના કુલ 45 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દરિયા કિનારાઓ પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે, પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એ એક મહત્વપૂર્ણ પગલું છે. વધુમાં તેમણે કહ્યું કે દાંડી ગામનો બીચ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનશે, જેનાથી ગામના લોકો માટે રોજગારની નવી તકો સર્જાશે. સાગરખેડૂઓને સ્વરોજગારીની તકો વધારવા માટે પણ સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના VAT અને GST વિભાગે ભંગારના પુરવઠા સાથે સંકળાયેલા કરદાતાઓ માટે ઈ-વે બિલ લાગુ કરવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર મુજબ જો ભંગારનું મૂલ્ય 50,000 રૂપિયાથી વધુ હોય તો કાયદા મુજબ ભંગારના પુરવઠામાં રોકાયેલા કરદાતાઓએ દરેક શિપમેન્ટની હેરફેર માટે ફરજિયાતપણે ઈ-વે બિલ જનરેટ કરવું જરૂરી છે.
પાટણના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ છેલ્લા 1 મહિનામાં ઘીમાં ભેળસેળ કરતા વેપારીઓ, ડિગ્રી વગરના ડોક્ટરો, જાહેરનામાનો ભંગ કરતા ઈસમો અને નાસ્તા ફરતા આરોપીઓના સામે કુલ 52 કેસ નોંધાવ્યા છે. એસઓજીએ પાટણ સિદ્ધપુર હાઈવે પરથી લક્ઝરી બસમાં લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે. પાટણ ઘી બજારના કેટલાક વેપારીઓ ભેળસેળવાળા ઘીનો જથ્થો મુંબઈ મોકલી રહ્યા હતા. આ અંગે પાટણના નાયબ પોલીસ અધિક્ષક કે પંડ્યાએ વધુ માહિતી આપી. કેટલોક ભેળસેળયુક્ત ઘીનો જથ્થો છે. આવી બાતમી હકીકત મળતા એમાંથી નાના મોટા ડબ્બા નંગ 105 જેની કુલ કિંમત ₹3,92,000 થાય છે જેવો બનાવટી ઘીનો જથ્થો મળી આવતા તેમાંથી સેમ્પલ લઈ અને એફએસએલમાં પૃથ્થકરણથી મોકલવામાં આવેલ છે. અને જો આ બનાવટી હોવાનું સર્ટિફિકેટ આવશે તો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.